ભાભર તાલુકાના બુરેઠા ગામે તારીખ 14/12/2025ના રાત્રે પત્નીને તેડવા આવેલા પતિ અને અન્ય 3 આરોપીઓએ સાસરાના પરિવાર ઉપર હુમલો કરતા સાસુને ગંભીર ઇજાગ્રસ્ત થયેલા અને દાદી સાસુનું મોત થતાં આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. ભાભર પોલીસ સ્ટેશન ખાતે જમાઈ અને અન્ય 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે હત્યા સંદર્ભે આરોપીઓને ઝડપી લેવા માટે ઉપરી અધિકારીઓની સૂચના મળતા ભાભર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યાના આરોપી અને અન્ય 3 અજાણ્યા આરોપીઓ બાબતે તપાસ કરીને હકીકત મેળવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે તપાસ કરી ગુનામાં સંડોવાયેલા સહ આરોપીઓને દશરથ દિનેશ ઠાકોર રહે લુદ્રા કેનાલ ખેતરમાં ધંધો સેન્ટિંગ કામ તાલુકો દિયોદર, આકાશ રમેશ ઠાકોર રહે સામલા વડાના તાલુકો દિયોદર ધંધો સેન્ટિંગ કામ, કિરણ રઘુ ઠાકોર ધંધો ખેતી કામ રહે ગોચનાથ તાલુકો સમીવાળાઓને ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. જેમાં મુખ્ય આરોપી મુકેશ રામા ઠાકોર રહે સામલાવડાણા તાલુકો દિયોદર પોલીસ પકડથી હજુ દૂર છે. ભાભર પોલીસે ત્રણેય સહ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પોલીસે ગુનાની વધુ માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. ભાભર નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને સોમવાર સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાભર પોલીસ મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.